ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. એની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજને કારણે બફારાનું પણ પ્રમાણ વધ્યું છે, જેથી હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટની જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. आज बहुत ज्यादा पकड़ लिए, पूरा रोड पकड़ लिया, नीचे का ग्राउंड फ्लोर पूरा पकड़ लिया है. कोई कैजुअलिटी है नहीं. સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. આ આગ લાગ્યા બાદ ભારે ધુમાડો ઉત્પન્ન થતા ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું. ટેક્સટાઇલ માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા. જોઈ શકો છો તે રીતે અહીં નીચે બેઝમેન્ટના ભાગે જે આગ લાગી હતી તેના કારણે આખા બેઝમેન્ટની અંદર ધુમાડો પણ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો હતો. આગ લાગી હતી ત્યારે અંદાજે 50 થી 100 જેટલા. વડોદરા શહેરમાં અવારનવાર મગરોનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે, ત્યારે વધુ એક 12 ફૂટ અને 250 કિલોથી વધુ વજનના મહાકાય મગરનો શહેરના રાજસ્તંભ જેમાં સુંદર છોકરી હોય તો આ લોકો એને અળવી કરી રાખે ગ્રુપમાંથી. તમે કઈ શું શકવાના હતા એ દેશની અંદર? તમારા મદદે કોણ? ભગવાનને પ્રાર્થના કર્યા સિવાય કશું જ નથી, અને ત્યાં કૃષ્ણ ચીર પૂરવા આવે તો સારી વાત છે. અમેરિકામાં રહેતા ડોક્ટર વાસુદેવ પટેલ સાથે વાત કરતા જાણવા મળ્યું કે ડંકી રૂટ પર નોર્મલ અને વીઆઈપી લાઇન ચાલે છે. હરિયાણા, પંજાબથી આવનારના 20 થી 40 લાખ અને ગુજરાતના લોકોના 50 લાખ ભાવ છે. પૈસા વધુ એટલે સુવિધા પણ સારી મળે. ટેન્ટમાં ઊંઘવા મળે. ઓછા રૂપિયા ભરે તેને ઝાડ નીચે આશરો લેવો પડે. અમેરિકામાં ઘૂસતા પહેલા અલગ અલગ દેશોના જંગલોમાંથી પસાર થવું પડે. એ ઉપર હેલિકોપ્ટર ફરતું હોય તો સુઈ જવાનું, જંગલોમાં, રેતીમાં, નદીઓમાં કોઈ જીવજંતુઓ કરડ્યા એ માંડીને પણ ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે. આ બધું જ જાણવા હોવા છતાં લોકો નસીબનો આશરો લઈને મોટી રકમ ચૂકવવા તૈયાર થાય છે. વિદ્યાર્થીઓ હવે સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર આપી શકશે. આ નિયમ 2026 થી તમામ સીબીએસઈ શાળાઓમાં લાગુ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તરફથી ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 2 વાર લેવા માટેના ડ્રાફ્ટ રેગ્યુલેશનને મંજૂરી અપાઈ છે. બધા સ્ટેક હોલ્ડર્સ 9મી માર્ચ સુધી ડ્રાફ્ટ પર પોતાનો પ્રતિભાવ આપી શકે છે. આ પછી પોલિસીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ડ્રાફ્ટ નિયમો અનુસાર પરીક્ષાનો પ્રથમ તબક્કો 17મી ફેબ્રુઆરીથી 6મી માર્ચ સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 5મી મે થી 20મી મે સુધી ચાલશે. વિદ્યાર્થીઓના ટોપ સ્કોરને ફાઇનલ સ્કોર ગણવામાં આવશે. બંને પરીક્ષાઓ માટે અરજી